બોડેલીના ડેપો વિસ્તારના અલીપુરામાં કારની ચોરી, મુખ્ય રોડ પરથી ઇકો કારની થઈ ઉઠાંતરી, દ્રશ્યો સીસીટીવીમાં કેદ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બોડેલીના અલીપુરા મુખ્ય હાઈવે પરથી એક ઇકો કારની ચોરીની ઘટના સામે આવી છે। આ ઘટના મધ્યરાત્રિના સમયે બની હતી અને કાર ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે કારના માલિકે આ અંગે બોડેલી પોલીસ મથકમાં જાણ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીના ભર બજાર વિસ્તારના અલીપુરામાં નુરાની મસ્જિદ સામે પાર્ક કરેલી ઇકો કારને અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હતા। આ બનાવ વહેલી સવારે 4 વાગ્યાના આરસામાં બન્યો હોવાનું જાણવા મળે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અજાણ્યા ઈસમો કારની ચોરી કરી અને ફરાર થયા હતા। કારના માલિકે ચોરાયેલી કારને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસને વિનંતી કરી છે। ત્યારે બોડેલી પોલીસ તંત્રએ આ મામલે તપાસ હાથ ધરી છે। નામ અલ્તાફ હુસેન સકીરભાઈ, મારા શાળાની ગાડી જેનું નામ ઉસામા હાફિઝ ઇદ્રીસ મંસૂરી, જેની ગાડી બોડેલી અલીપુરા મુકામે નુરાની મસ્જિદની સામે ગઈ રાતના આગળ મૂકેલી હતી। તે આજે સવારમાં મધ્ય 4:12 કોઈ અજાણી વ્યક્તિ લઈ જતા જોવા મળે છે સીસીટીવી કેમેરામાં। તો એની તપાસ કરવામાં આવે એની અમારી માંગ છે। ફરિયાદ પોલીસ સ્ટેશનમાં સાચી ફરિયાદ આપેલી છે। એ FIR હમણાં કરવાની જ છે, એ કરવા જઈ રહ્યા છે। એની તપાસ કરવામાં આવે એવી માંગ છે।